ત્યાં ગાના આપણી ચડી છે ને રવલે આપણી વાળાને ફોન કરવા દે ચાલુ કરીને. અલ્યા સરપંચ નો ફોન લે ચાલુ ભાઈ. હા સરપંચ ત્યાં ગાના આપણી ચડી છે પડ્યો આવડે જલ્દી. ગાના આપણી ચડી બસ આવ્યો 2 મિનિટ. હા આવો જલ્દી હાલો. બોલો સરપંચ બોલો. એટલે આ ગાના આપણી ચડી પડ્યો ઉતારો ને યાર. ઉતાર દે ઉતાર દે. બે પકડો. એક આમાં મૂકો. લાવો સરપંચ. જે ભાઈ મારે નહીં હો. ના ના નહીં બસ. જોડે બહુ બીક લાગે છે. આ તો રોજ નું થઈ ગયું અમાર. ગાય ખાતી નહીં મને ભાવતું નહીં ખાવાનું યાર. એવું હોય ને. હો યાર. હાથે આ તો પશુના બીમારી હોય તો પછી આપણને ક્યાંય ભાવ. મને બધે બહુ ટેન્શન થઈ. કેટલી બધી આપી જો. ઓહો. ચાલો તબ ભલાવ પાણીનું. આ ભલા વાલા. આવતું જીતું ના શીખી જવું. આ તો મને આવડે જ છે. મને તો ખબર જ નહીં પડ્યો. જો મારે નહીં. લઈ બાર. હા હમીરા. બીરા એ દવા કરે પતી જજે આવો. મળી જાય છે. આવો. તમારો ખૂબ ખૂબ આભાર હો. હા બોલો સરપંચ. હું જાઉં તા. જા. એ ચાલુ ભાઈ આ નાની આપણે ઉતાર નાખી. હવે મને ઠંડક થાય દિલમાં. હવે મને ખાવાનું ભાવશે. અલે એ કૂતરા તો ઘરની પથારી ફેરવી નાખી. ખાડા કઈ નાખ્યા છે. આ કૂતરાનું શું કરવું હવે? અલે આ લાકડા ને બાકડા બધું ઘરમાં મૂકવાનું છે. જાળિયા તે મળતા નથી. આ જો ઓલા સરપંચ વાત લેવા તને મને કીધું તું કે અડધી રાતે કામ કરો મને અડધી રાતે ફોન કરજે. એમ નથી કરવા દે રા. રીંગ જાય. યાર કોનો ફોન આવ્યો? ત્યાં તો જલાલનો. હા હા જલાલ શું હે બોલો ને. લે આ સરપંચ કામ હોય એમ એટલે પણ ફોન માં કહી દઉં ને યાર. આ એટલે તેવડી મોટી મીટિંગ રાખી અમે. આ ગ્રાન્ટ મંજૂર થાય તો મીટિંગ નું કામ છે. અહીંયા આવું પડશે એમ એટલે બોડા ફોન માં કહી દઉં ને યાર. સુલ્યા મને મીટિંગ ભંગ પડાવત. અમેઝિંગ. હારું હાલ હું આવું છું હાલ. હું આવું હો. એટલે અજયલાલ ના કામ હોય પછી આપણે મીટિંગ કરવી. આવું હાલ. લે અજયલાલ ક્યાં મર્યો બારાય? આઈ જા સરપંચ. બોલો બોલ શું કામ હતું? બડે મીટિંગ કેવડી મોટી રાખી હતી યાર. આઈ તો અંદર આવો તમે. અંદર આવો તમે. આ કઈ દેખાય તમને? આ પતરા ને એવું નથી દેખાતું. એટલે બડા ત્યાં મને કીધું હોય તો ઘર ને બધું મંજૂર કરાવી દે ત્યાં. આ બોલાવવાની શું જરૂર હતી? મીટિંગ કેવડી મોટી હતી. એ નહીં પતરા ને આ જો આ ખાડો જો આવડો મોટો ખાડો નથી દેખાતો તમને? એ ખાડા ને એવું બડા બુરી નાખવાનું હોય. આ કૂતરા કર્યા છે તે કૂતરા લઈ જાઓ અહીંથી તમે. કૂતરા હું ક્યાં લઈ જાઉં યાર? એ તમે જ્યાં લઈ જાઓ અહીંયા પણ કૂતરા લઈ જાઓ અહીંથી. इतने तेजस्वी लोग हैं हमारे કઈ पास। કૂતરા તગડવાનો દાડિયો નથી હું. તમે વચન નતું આપ્યું કે ગમે તેવું કામ હોય તો મને કહેજો. હા વચન તો આલ્યું તું. એ થોડી ભૂલું યાર હું. તો પછી અમારી ગલીમાં કૂતરું શું ગલુડિયું ના રહું છે. બધા લઈ જાઓ અહીંથી હાલો. લે તને મૂર્ખા શરમ થાય કે નહીં? હું સરપંચ છું. તો તમે વચન શું કામ આપ્યું તું વાત લેવા આયા તા? યાર, હું સરપંચ છું ને વચન આપીને હલવાનો છું. कितने शानदार આજે હાલનું विचार કામ रखते કરાવી हैं। નાખી. હા કામ કરે ને બીજું એક કામ છે. હાલો તમે બાય બાય હાલ બાય બતાવો. હાલો તમને બાય. બોલો. આ લાકડા ને ઘરમાં નાખવાના.
લે ભડા તું બધું મને દાડીઓ સમજી લીધો ત્યાં લે ક્યાં તો તો વચન ના અપાય કામ ના કરવું હોય તો. લે તારું ઘર ને બાર બધું મંજૂર કરી દઉં પણ આ કઈ આ બધું મારે કામ ના કરવાનું હોય યાર તો ગામના સરપંચ ચમ બન્યા તમે? તાર સરપંચ બન્યો હું યાર આ ઘરનું કામ કરવા આવા લાકડા અને તું ઓલો કૂતરા તગડવાનું એવું બધું મારે કરવાનું હોય યાર એ બધું કરવું પડે બરોબર. તમે વચન મને આપ્યું તું તો વોટ લેવાય તારે તમારે વિચારવું ના જોઈએ. હારું વાર કરી નાખું હા અને બીજું એક કામ છે ઉભા રહો. ને કેટલાક કામ હશે લ્યા માર ભેંસ હાથું સાઈ લેવા જવાની છે. એટલે ઓય આમ ના હોય લે ઓય હિંમત હોય બરોબર લ્યો. આ ડોશી નથી ઘરે કોઈ નથી. બેટા તું તો બધું કામ કરાય નાખી એ કરવું પડે તો વચન આપતા પહેલા 100 વાર વિચારવું પડે. પકડો અને ઉપડો સાઈ લેવા. પકડાયું આને તો સરપંચ જોડે બધું કરાયું વચન નું બધું ભંગ કરી નાખ્યો હવે કોઈ દી ના આપવું વચન હો આ તો વિચારજો વચન આપતા સાઈ લેવો પેલા. જાઉં છું રાડ્યું ના આ પાડ્યું. જાઓ. આવા સરપંચ વચન આપતા હોય તો આપડે તો જલસા હો ભાઈ. ખાટલો ખાલી હુઈ જ જવાનું. જેવા દાડા આવી ગયા તો ને વાસણ કરશો આપણે વાસણ શીખે છે. આ સરપંચ તું શું હું बड़ा हरामी हो बेटा। એ સરપંચ ક્યાં તું છે આ તો પદ ચાલુ કર્યું છે તું તારું કર ને ભાઈ મારું શું વહીવટ કરે છે? પણ તમે સાંજની ગાડી લઈને જાઓ છો. એ માર ગાય હાટલ લઈ જવું હા ના કહેવાય ને હાબરું કાઢે આ ક્યાં એવું ચાઈન જો લે મરે વજેલા આયા બારો અરે વચાય તો ખરો યાર એ નાખો નીચે. આ લે હા ભાઈ અને હવે તારી શરત પૂરી થઈ આવા કામ ના કરાવતો સરપંચ જોડે હજુ બીજા 2 વર્ષ રહ્યા હે ને હજુ 2 વર્ષ લગન મારે ઘરે કામ કરવું પડશે. વચન આપ્યું તમે બરોબર હવે સરપંચ? તારું વચન પૂરું થઈ ગયું કેટલા તગડાવરાયા આ કામ કરાવવાનું કે ઘડી લઈને આવ્યો સરપંચ હું મારું ઘરનું કામ નથી કરતો કોઈ દી ના કરો તો તમારે ઘરનું ના કરો તો કઈ ને અમારે ઘરનું કરવું પડે. તમે વચન આપ્યું છે ઓલા કરેલાલ કે કોને લઈ જાય હું મારે ગાયું હાટલ લઈ જાઉં એ તમારે જોવાનું બધું તો વચન ના આપવું જોઈએ ને તમારે. તું ગામમાં આપણું ના ધજાડા કરી નાખી સારું લ્યો હાલો સડાવો ખરા મને જ સડાવો. લે લેવું એટલે ને કઈ ને હવે હું આ ઉપડ્યો હવે અલે ફોન એવું ના શું કરતો. કરશો? લ્યો હાલો ને ભૂડી યાર. અરે એકદમ મેં કહો હોવાળાને ફોન ના કરતો હો એ હા લ્યો હાલો સડાવો. ભાઈ ક્યાં હાજર થઈ જઈશ અલે આ લ્યો ના ભૂડ્યો. ભાઈ લ્યો હાલો. જા જા આ હું જાઉં છું. રા કોક ચાલુ કરી નાખો દે પેલા ધામ થઈ ગયો શું ખુલી ગયો રા એક ગોલ ભર્યા દે અલે એ પાણી કેમ નહીં આવતું એટલે આય ને એક તો નાવું છે આય નહીં આવતું પાણી પીપળું ખાલી છે સરપંચને ફોન કરવા દે કેવું કામ કરાવડાવે ગાડી ગવડાવવાનું એ સરપંચ ઉભા રહો તમે મસ્ત ટાઈમ આયા હો એટલે આમ જવા દે ને કામ છે મારા ઘરે પાણી નહીં આવતું તે બોર બગડ્યો એટલે તૈન દાડે હી એવું હે હોવ આ ડોલ ભરવાની હે એ ડોલ મારે ના ભરવાનું એવું સરપંચ છું કે પાણી ભરવાનો સરપંચ નથી પણ બન્યો મને રાવું ને એક ડોલ ભરી આવો ને એટલે હું તૈન દાડે થી હું નથી ના આમ પોતા મારી મારીને હલવું હા એટલે જ ગંધાતું લાગે છે એટલે જા ના લ્યો ને એક ડોલ ભરી આવો ને જા જા આવું બધું મારે કામ અલે ના લ્યો કરવાનું. એક ડોલ ભરીને મને આપી દીજો જા એ ના. તમે ગમે તે કરો મારે એક ડોલ પાણી જોવી એટલે જોવી આને નહીં લેજો હાથ પગ ધોઈને અલે આને હિન આલ્યો बड़ा हरामी हो बेटा। હારું હાલ જાઉં છું આ જાઓ અને હવાળીને ફોન ના કરતો ને કે એક જ ડોલ મેલે ઊંધો પાડ દે આનું પાણી ભરીને આવો હાલો આ પીપળું ખાલી છે એવા તેવા કામ કરાવે છે ગામના પાણી ભરાવડાવે ને શું કરાવડાવે છે હાલે બસ આટલું જ મળ્યું પોતા માર દેજે મારી ઘોણી એટલે આટલા પાણી એ થાય સરપંચ હવે એટલું પાણી હલવી લેજે બોલ હારો થાય પછી ભરજે બીજું ના જે હારો આટલા પાણી તો પગે ના ધોવાય એ જે ધોવાય ધોજે આમ તો હું તઈને દાડે ખાટી બાઈસ મારા ઘરમાં ઓલી ડોસી ગરવાઈ નથી તમે દેતી થોડા ખેટારો મારે હે હરવાનું જવ જ તે ફોન પણ ના કરતો હો. આ તો ત્યાં ઓર્ડર લેતા ને એટલે આટલું કામ કર્યું ન કશું ના કરું આ તો એટલે કેવી હે વડા અંડુકા સાફ છું એટલે બધું કામ કરાવ મારા મિત્રને ફોન કરવા દે એના ઘરે જ જવાનું ફોન નથી કરવો નાથુલાલ ના લે આને શું થયું? એ કાળુલાલ ગામ સુધી લેતા જાવ થોડો થાકી ગયો હું એટલે આ સરપંચ લેતો તો જાઉં પણ ધક્કો મારવો પડશે તમારે. એ જા મૂર્ખા ધક્કો મારું હું એટલે ધક્કો મારવો જ પડે ને ચમ. અમે તમને યાઠવાડો ઢોળવાનું કીધું તોય તમે ના પાડી હતી. તે બધું તમારું કામ હોય યાર અમારે ના કરવાનું હોય પણ ધક્કો મારજો ને. સરપંચ છું કે તું તો દાડિયો સમજે જા હું હાલીને જાઉં છું એટલે ગામના ના કામ કરો તાણ કઈ નહીં અને અમારે કઈ કામ ચાલે તો તમને ભસડકો વાગે. કોના કામ કરે મેં
ઓલા અજયલાલના ગાડી લઈને આયા ખબર છે ને? રાજા કોઈને કહેતો નતો મારી ગાડી હતી. એટલે આ ઓલા અજયલાલે જ મને કીધું કે મારી ગાડી સરપંચને લેવા મોકલ્યા તમે. એટલે આજે લાલના કામ કરવી તને આખા ગામમાં ફજેતો કરતો પડે. હારું હાલો ધક્કો માર દઉં હું. હા મારો હાલો. અને કોઈ બીજાના ગામમાં ના કહેતો અજયલાલ ઘોણી. હા સર. હવે એક જ દાન ધક્કો મારી દો વળી ના મારું. ચમ? વળી ના જ મારું કે ઘડે વડે થોડી ધક્કા મારું હું. હા સર હાલો. મારો ને ધક્કો. એટલે લેવા તો રે ધક્કો મરાવ્યો કાળિયા. ઓય ઓય ધક્કો મરાવરાવ્યો ને લેવાય ના રહ્યો. આમ ના કામ કરાય. હા હાથ ને બધું સોલી નાખ્યું. બસ તું એ જ કરજે. આમ ના આમ આ મારી પટ્ટી પડી જાય. ગામના મને જીવવા ન દેતા હકે. ચમ જુતું સરપંચ. એટલે હવે હું જાગ્યો જ છું. તને ઓલો અજયલાલ નો ફોન આવ્યો કે આવો ને મારા ઘરે કામ છે. હું કીધું જેવું કામ હશે. મેં કીધું આનો કોઈ ઘર બર મંજૂર કરાવવાનું હશે. હું તો ઘરે પહોંચ્યો કે ઘરમાં ખાડા કર્યા કૂતરાએ. કૂતરાને એવું તગડવાનું. એટલે કૂતરા હું તગડું એ તો લપમેલ. કારણ કે લાકડા ઘરમાં નાખવાના. તો માન મેં કીધું હા લે હવે આ તો કરશું કરવું હોય. કારણ કે ગાડી લઈ આવવાનું. એટલે ગાડી હું લેવા જાઉં. હું મારી ગાયોની ગાડી કોઈ દી લેવાની જ જો જીવનમાં. એ તો પત્યું. તાનો લે વાલજી રહ્યો એ કે મારું પાણી ભરી આવો ને કે એ તને ખબર છે ને કે 3 દાડે પાણી નથી આવતું. હું આમ જો પોતા મારી મારીને હલવું છું. આમ જો બાઈસ મારા જોતો આવો છે. કારણ કે પાણી ભરે થોડુંક ભર્યું હતું ને પોતા મારે એવું એને ભરીને આપ્યું મેં. કારણ કે આટલું જ પાણી લાયા. એ જેટલું લાયા એટલું લઈ લે ને ભાઈ પોતા મારીને. પાછું હું ગામમાં હાલતો થયો બજારમાં. કાળુલાલ નીકળ્યા. એમ તો એ કાળુલાલ મને લેતા જાવ. પણ મને એવી નથી ખબર કે આવીનું બાયક બગડ્યું. કારણ કે ધક્કો મરાવરાવો કે એને કોને કીધું હોય કે તમે ગામનાનું બધું કામ કર્યું અજયલાલનું ગાડી ને બાડી હારું આ બધા ફજે તો કરશે. હું ધક્કો મારું તો મેં તો ધક્કો માર્યો પડે જોરથી. ધક્કો માર્યો ને બાઈક આવતી નાહી ગયો. હું તો પડ્યો લાંબા લ જેવો થઈ નાહી ગયો. એટલે આવું કરાય લેવાય ના રહ્યો. પણ આ બધા કામ સરપંચ ના હોય. તને કેવા હોય લ્યા? આપડે કોઈ ઘર મંજૂર કરાવવાનું છે એવા કામ હોય. એટલે હું બડા અંગૂઠા થાપશું. મેં કીધું આવો કામ હશે. આવા કામ ના હોય સરપંચ. એટલે પણ એ બધાને મેં વચન દીધું તું કે કામ પડે એટલે અડધી રાતે ફોન કરજે. વચન જુ તેલ પીવા. પણ હવે લપત નથી કરવી. રાજીનામું જ મેળ દેવું. એટલે લપત કરી બધી. ના ના સરપંચ એવું ના કરાય. આ ચંપક ની બધી ચાલ હશે. એમ કે આ બધા કામ કરાવી ને તો સરપંચ રાજીનામું આપી દે એમ. એવું એમ? હોવા. અરે ઓલો આપણે બે કડક થઈને રવી. આવી જવું ઘરે હવે તાણ. અને એવું નહીં તમે ઓલી સીબીઆઈ ની ધમકી આપી હતી ને એટલે આ બધું કામ કરાવતા છે તમારે કાન. હા એટલે મને રાજીનામું દઈ દે એટલે મારે મેળાઈ જાય એમ ને. હોવા. બાકી મારે બધું 4 લાખ હે ને. बड़ा हरामी हो બરોબર હું ઘરે જાઉં. હવે તાર મારે હારે જ રહેવાનું. હવે તને હારે જ રાખી. ભલે તને 10 કીધું ને 15 આલીશ પણ તાર મારે હારે જ રખડવાનું. અને આપણે નવરાજ ના કેસ કરવા જઈશું. અને નવરાજમાં હું તૂટી જઈશ. અત્યારે જઈશું. કાલ જ જવી. કાલ લઈ જવું આપડા. પેલા આપડા એના બધા પુરાવા લઈ લેવી.